હા, તમે જોઈ શકો છો હું હમણાં હુસેન પાર્ક સોસાયટીની અંદર છું અને તમે જોઈ શકો છો કે હું છેલ્લા 6 દાડાથી કમ્પ્લેન કરું છું કે ભાઈ અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટો નથી અને મોહરમનો તહેવાર હોય ને એનું કંઈ નિરાકરણ કરી અને આ લાઇટો ચાલુ કરી આપો. આજે છેલ્લા 6 દિવસથી આ લોકો લાઇટો ચાલુ નથી કરતા ને રોજ બાણા બનાવે છે કે લાઇટો ચાલુ થઈ ગઈ સ્ટ્રીટ લાઇટોની. જે વેરા ભરે છે એની અંદર દીવાબત્તીના પૈસા લખેલા છે કે ભાઈ દીવાબત્તીના પૈસા આટલા છે. તો તમે વરસની અંદર તમે કામ તો એટલું કરતા નથી. હું તમને બતાવું છું, અમારી હુસેન પાર્ક સોસાયટી છે, એ હુસેન પાર્ક સોસાયટી છે. હુસેન પાર્કની અંદર આજે છેલ્લા અમારો તહેવાર છે મોહરમનો, એ મોહરમના તહેવારની અંદર આજે સ્ટ્રીટ લાઇટો અમને નથી મળતી. તમે જોઈ શકો છો કે હોલેજન ચાલુ ના હોય તો અંધારું કેટલું પડે. અમે છેલ્લા કેટલાય દિવસથી જે ગૌરાંગભાઈ છે સોની, એ મારા ખાસ અંગત મિત્ર છે, એમને છેલ્લા ઘણા દિવસથી હું કમ્પ્લેન કરું છું કે સાહેબ આવું છે તો પણ કશું કરતા નથી. હવે પછી ગૌરાંગભાઈને વોટના ટાઈમે એમને ઇલેક્શનમાં વોટ જોવે છે. આ તમે જોઈ શકો છો બધી જ બાજુ અંધારું છે. એ કોઈ મુન્નાભાઈ કરીને છે જે લાઇટોનું કામ કરે છે. એમને દેખાતું હોય કે આ સ્ટ્રીટ લાઇટોનું કામ કરીને ગયા છે. તો ક્યાં કઈ સોસાયટી? આ શાલીમાર સોસાયટી છે. તો તમે જોઈ શકો છો કે કોઈ જાતની સ્ટ્રીટ લાઇટ અહીંયા બહાર કે કોઈ જગ્યા પર તમને સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય તો તમે જોઈ શકો છો. હમણાં મેં પરેશભાઈ ગાંધીને પણ ફોન માર્યો. હવે આવું કંઈ હોય છે ને અમે કંઈ વિડીયો અપલોડ કરીએ છીએ તો એ સાહેબ અમને એવું કહે છે કે ભાઈ તમે અમારા અંગત મિત્ર છો. તો આજે એક વસ્તુ છે કે મુસ્લિમ એરિયાની અંદર તહેવાર છે તો શું આ લોકો જાણી જોઈને આવું કરે છે? એ મને કંઈ સમજ નથી પડતી. આ તમે જોઈ શકો છો વચ્ચે કચરા માટે પણ મેં ઘણું બધા વિડીયો છોડ્યા છે. એ કચરો એમને લીધો ના લીધો, શું થયું શું નહીં, એ તો તમે જોઈ શકો છો. આ ટોટલી આ જાસપુર રોડ પર હું આવ્યો છું સાહેબ. તમે જોઈ શકો છો કઈ લાઇટ ચાલુ છે, લો બતાવો. આ તમે જુઓ ગટર લાઇનથી, પાણી લાઇનથી, બધી વસ્તુથી જુઓ, દબાણથી તમે જુઓ. લોકો મન ફાવે એવું દબાણ કરી લે છે. એના માટે પણ મેં ફોન મારીને એમને વાત કરેલી પણ કોઈ કશું કરતા નથી. એક પણ સ્ટ્રીટ લાઇટ નથી ચાલુ, તમે જોઈ શકો છો. એટલે આ તો એવું લાગે છે કે ખાલી મુસ્લિમ એરિયાની અંદર જ આ લોકો જાણી જોઈને હેરાનગતિ કરે છે એવું મને લાગી રહ્યું છે. આ જાસપુર મેન રોડ છે, આ રફાઈ ચોકડી છે. આ તમે જોઈ શકો છો સ્ટ્રીટ લાઇટ. કરો આ મોહરમની જરી બેસે છે. તમે જોઈ શકો છો કોઈ જગા પર સ્ટ્રીટ લાઇટનું કે કોઈ જાતનું કશું જ છે નહીં. હવે એ ભાઈ એવું કહે છે કે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી છે, તો ક્યાં કરી છે ને કયા રસ્તા પર કરી છે? હા, તમે અહીંયા ઉડામાં રહો છો? આ સ્ટ્રીટ લાઇટો આટલા ટાઈમથી બંધ છે તો કે 2-3 દાડા થયા? કેટલા દિવસ થયા? ના 2-3 મહિનાથી બંધ છે. સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં થઈ એવું છે? અચ્છા, એટલે હમણાં તો તહેવાર ચાલે છે, મોહરમનો તહેવાર ચાલે છે ને? એટલે આ લોકો એવું લાગે છે તમને કે આ લોકો જાણી બુજીને આપણને હેરાન કરતા હોય, મુસ્લિમ એરિયામાં હેરાન કરતા હોય એવું લાગે થોડું બહુ? મને તો એવું લાગે છે કે જાણી જોઈને આ લોકો મુસ્લિમ એરિયાને હેરાન કરે છે. આ તમે જોઈ
આ તમે જોઈ શકો છો અહીંયા છોકરો ઊભો છે, એવું કહે છે કે 2-3 મહિના થઈ ગયા પણ અહીંયા ઉડા સોસાયટી છે ત્યાં આગળ લાઇટ નથી. તો તમે આ પન્નામી તરફ હું જઈ રહ્યો છું. આ પન્નામી તરફ જઈ રહ્યો છું અને ગૌરાંગભાઈ સોનીનો મારી અંદર ચાલુમાં કોલ આવે છે, પણ વિડીયો ઉતારું છું એટલે શક્ય તો નથી જ કે હું એમનો કોલ ઉઠાવી શકું, કારણ કે મારી પાસે એક જ ફોન છે. આ તમે જોઈ શકો છો. અને આ પેલો કચરો છે પહેલાં મેં બતાવેલો, આ તમે જોઈ શકો છો. હવે હું અહીંયા ઠેઠ આવ્યો છું પરનામી અગરબત્તી પાસે, તમે જોઈ શકો છો. હું રિટર્ન થઉં છું પરનામી અગરબત્તીથી. અને આની અંદર આ વિડીયોની અંદર આગળ હું કંઈ બોલું નહીં, કેમ કે એ લોકો સાથે જે મારી વાત થઈ છે એ ઓડિયો હું એની અંદર નાખીશ, એ તમે સાંભળજો. ના, એક જાતની હેરાનગતિ મને લાગે છે. જાણી જોઈને આ કચરાનું કામ કરવું કે કચરો ના ઉઠાવો, ના કચરા પેટી મૂકવી, ના મુસ્લિમ એરિયાની અંદર કોઈ જાતનું કોઈ ટેમ્પો આવે છે, એક માલગાડી આવે છે જે કચરો ભરવા માટે આવે છે, નાનો ટેમ્પો છે. તો આજે આટલો મોટો વિસ્તાર છે એની અંદર એક ગાડીથી તો પહોંચી નહીં વળાય એવું. આજે આ મોહરમનો તહેવાર છે, જરી બેસાડવાની ચાલુ થઈ ગઈ છે મોહરમની અંદર, એટલે કોઈ જાતનું તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ લાઇટો નથી. એવું નથી કે મારી સોસાયટી હુસેન પાર્કની અંદર લાઇટ નથી, ટોટલી જાસપુર રોડ પર તમે જોઈ શકો છો. આ દીનદયાલ ઉપાધ્યાય છે, તમે જોઈ શકો છો કયા રોડ પર છે. અને પાણી તમે જોઈ શકો છો, જ્યાં નગરપાલિકાની પોલમ પોલ તમને ખુલ્લી પડે છે. હમણાં કેટલા દિવસ પહેલાં મેં વાત કરી, મને લાગે છે કે હવે શું કરીશું, હવે નાગરિક જાગે બહુ મોટી વાત છે. આ સ્ટ્રીટ લાઇટો તમે જોઈ શકો છો, કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી. આ પછી આવી ગયું છે લાઈફ કેર હોસ્પિટલ.